જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું પાણીપુરી। પાણીપુરી બનાવવા માટે આપણે બટેકા લઈ અને બાફવા મૂકી દઈશું। બટાકાને આપણે બાફવા મૂકી દીધા છે। હવે આપણે એના અંદર જ ચણા ભેગા બાફવા મૂકી દઈશું। મેં 4 થી 5 કલાક સુધી ચણા પલાળીને રાખ્યા હતા। હવે બટેકા અને ચણા બેને મિક્સ કરી અને બાફવા મૂકી દઈશું। ચણા અને બટાકા બફાય ત્યાર સુધી આપણે પૂરીઓ તળી લઈશું પાણીપુરીની। તેલ ગરમ કરીને એના અંદર પૂરીઓ આપણે આ રીતે બધી તળી લેશું। જો આ રીતે બધી પૂરીઓ તળી લેશું। હવે પાણી બનાવવા માટે ફુંદેલો લઈ લેશું। હવે મરચાં અને ફુંદેલો લેવરાઈ ગયો છે। હવે આપણે કોથમીર, ફુંદેલો, લીલા મરચાં, આદુ આ બધું સારી રીતે ધોઈ લેશું। હવે આપણે પાણી બનાવવાની તૈયારી કરીશું। પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે ફુંદેલો લઈ લઈશું। એના જ અંદર આપણે કોથમીર નાખીશું। ત્યારબાદ એના અંદર આપણે લીલા મરચાં એડ કરીશું। જે પ્રમાણે પાણી આપણે બનાવવું તીખું મોળું એ રીતે મરચાં અંદર એડ કરવાના। એક આદુનો ટુકડો લઈ લેશું। એના પણ આપણે નાના નાના ટુકડા કરી એને પણ અંદર એડ કરી લેશું। અને હવે આ બધું મિક્સ કરી અને સારી રીતે સારો એક પેસ્ટ બનાવી લેશું। આપણે મસાલાને પાણીમાં નાખવા માટે ઝીણી ઝીણી ડુંગળી સમારી લેશું। જો આપણે પાણીની તૈયારી કરીએ। હવે જે ફુદીનાનો પેસ્ટ બનાવ્યો છે એ પાણીની અંદર આપણે એડ કરી લેશું। જો આ રીતે ફુદીનાનો પેસ્ટ અંદર એડ કરી અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। હવે આપણે એના અંદર 2 ચમચી સંચળ નાખીશું। ત્યારબાદ હવે આપણે એના અંદર 2 ચમચી જેવું મીઠું એડ કરીશું। એના અંદર હવે 1 ચમચી જેવું પાણીપુરીનો મસાલો એડ કરીશું। ત્યારબાદ હવે 2 ચમચી અંદર આપણે જલજીરા એડ કરીશું। હવે આપણે ખટાશ માટે લીંબુનો રસ નાખીશું। ત્યારબાદ મેં 2 લીંબુને પણ કટ કરીને અંદર સ્વાદ માટે નાખેલા છે। એક કાકડીને ઝીણી ઝીણી કટ કરીને અંદર એડ કરી છે। થી પાણીનો ટેસ્ટ એકદમ ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ હવે આપણે થોડી ડુંગળી અંદર એડ કરી દઈશું। થોડું લાલ મરચાંનો પાવડર નાખી એને પણ આપણે મિક્સ કરી લઈશું। પાણી આપણું તૈયાર થઈ ગયું છે। આપણું પાણી તૈયાર કર્યું એટલી વારમાં ચણા અને બટાકા પણ બફાઈ ગયા છે। આપણા બધા બટાકાને ઉપરની છાલ ઉતારી લેશું। જો બધા પાણીપુરીની રાહ જોઈને કેવા બેઠા છે। હવે પાણીપુરી આપણી તૈયાર થવા ઉપર જ છે। જો ચણા પણ આપણા સરસ રીતે બફાઈ ગયેલા છે। બધા બટાકાને આપણે આ રીતે હવે મેશ કરી લેશું। જો આપણા બટાકા બધા આપણે મેશ કરી લીધા છે। આ રીતે બધા બટાકાને મેશ કરી લેવાના।
ત્યારબાદ આપણે 1 ચમચી અંદર મીઠું એડ કરીશું. થોડો લાલ મરચું પાવડર પણ આપણે એના અંદર એડ કરીશું. અને થોડું સંચળ નાખી અને આ બધું આપણે મિક્સ કરી લેશું. આપણો પાણીપુરીનો મસાલો હવે તૈયાર થઈ જશે થોડી વારમાં. એના અંદર આપણે ચણા નાખી દઈશું મસાલાની અંદર. આપણે સ્વાદ માટે અંદર થોડી લીલી કોથમીર એડ કરીશું અને આપણે એના અંદર ડુંગળી પણ અંદર જ એડ કરીને બધું સારી રીતે હવે મિક્સ કરી લેશું. જો આપણે પાણીપુરીનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે, પાણી પણ આપણે તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે એન્જોય કરીએ પાણીપુરીને. એકદમ ખાટું પાણી અને મસાલો, પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. જો આપણે બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે પાણીપુરી ખાવા માટે.